ઓર્ગેનિક શીખવું. આ છે આપણે શું કહેવાય શીખવા અંજીર. અંજીર હા અંજીર છે. આ અંજીર બહુ સારા આવે. અટાણે ફાલ આવ્યો એટલે ઋતુ પ્રમાણે અંજીર આવે. અંજીર માણસને કઈ નહીં ખાવું. આ છે ધાણા આપણા ઓર્ગેનિક ધાણા, રાસાયણિક ખાતર વગરના, કોઈ પણ પેસ્ટિસાઇડ વગરના. પૈસા રહેવા જાવ ને તો ખબર પડે કે ઓર્ગેનિકમાં ધાણાની ઊંચાઈ ને તમે જોઈ લો એટલે ખબર પડી જાય. તો તમને આ ગ્રીવો અંદર વધુ પાડે ઉભો. ભાઈની હાઈટ છે 6.5 ફૂટ. હા મારી હાઈટ 6.5 ફૂટ અને આ ધાણા છે જોઈ લઈએ. એટલે કોઈ પણ ભાઈની કડ ઉપર ધાણા ગયા ખાતર વગર દરેકના મગજની અંદર એવી ઘીસી પડી ગઈ કે રાસાયણિક ખાતર અને ઝેરી દવા સિવાય કોઈ મોલ નથી થતો. પણ એ અશક્ય છે. હું 6 વર્ષ જે ખેતી કરું, 6 વર્ષ જે ખેતી કરું, આ રિઝલ્ટ 60 વર્ષે આ એનું રિઝલ્ટ આવ્યું. આ 60 ઉભો ઓર્ગેનિક જ છે. એ જમીનનું કાર્બન અટાણે જમીનનું કેટલું છે ને એ ખૂબ મહત્વનું છે. આ કાર્બનના હિસાબે જ આ ધાણા આવવાથી. કારણ કે આજે જમીનની અંદર 0% કાર્બન થઈ ગયું. હું ગાય આધારિત ખેતી કરું કે ઝેર મુક્ત ખેતી, આપણે એને અટાણની ભાષામાં કહીએ તો ઝેર મુક્ત ખેતી, કે ઝેરી વગરની દવા વગરનું જે કંઈ ઉત્પાદન થાય અને સમાજને આવું ખાવાનું મળે એવો દરેક માણસ એ થોડો પ્રયત્ન કરે. એક વીઘો પોતાની જે જરૂરિયાત છે એ પ્રમાણે વીઘો કે 2 વીઘા પૂરતું ઓર્ગેનિક ખેતી દરેક માણસ કરે તો માણસની અંદર જે આ રોગ આવવાના છે એ રોગ ન આવે. આવો દરેક વ્યક્તિને મારો આગ્રહ છે. અને હું દર મહિને આગેખાનની મિટિંગની અંદર પણ દરેક માણસોને કહું કે ભાઈ શાકભાજી વાવો, ગમે એ વસ્તુ વાવો, કોઈ એવો હળો આવી ગયો તો કાઢી નાખો, પણ ઝેર વગરનું તમે ખાઓ. કારણ કે હવે આપણે તો 50% ઝેર તો ખાઈ જ ગયા એમ ગણી લ્યો ને. હવે આપણે એમ કે ઝેર મુક્ત યાદ આવ્યું, પણ હવે પછીની જે કંઈ પેઢી છે એ પેઢીની અંદર ઝેર ન આવે એવો દરેક માણસે પ્રયત્ન કરવો જોઈએ. દરેક માણસે પોતાના સંતાન માટે, પોતાની પ્રજા માટે એવો પ્રયત્ન કરે કે એને આ રીતને લીલી વાડી બનાવી દઉં, માલ મિલકત બનાવી દઉં, બધું બનાવી દઉં. એના માટે તમે ઉત્પાદન માટે સારું થઈને દવાયું ઝેરી છાંટો ને રાસાયણિક ખાતરું નાખો ને બધું નાખો, પણ છેવટે તમે વિચાર કરો તો તમારા બાળકોને તમે ઝેર જ ખવડાવો. એની 10 વર્ષની આયુષ્ય તમે ઘટાડવાનો પ્રયત્ન કરો. આવું મારું માનવું એવું છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે 1 વીઘો કે 2.5 વીઘા પૂરતું તમે એ રીતનું હાઈ ક્લાસ ફાર્મ બનાવો કે એની અંદર કોઈ કેમિકલ નહીં, કોઈ વસ્તુ નહીં, દેશી ખાતર, સાણીઓ ખાતર નાખીને ઉત્પાદન કરો. ભલે નહીં તમને 1-2 વર્ષ ન ઉત્પાદન થાય, મને ખ્યાલ છે 1-2 વર્ષ મારે 5-5 મણ માંડવી થઈ હતી. હવે 1 ખાંડી લગણ માંડવી મારે થાય. આ રીતનું આ 20 વીઘાની અંદર હું 2019 છે ને પ્રાકૃતિક ખેતી કરું. અને આની લેબોરેટરી તમે કરો ને ત્યારે ખેતરની, ત્યારે તમને ખબર પડે કે જે ઓર્ગેનિક કાર્બન છે એ જમીનની અંદર કેટલું હોવું જોઈએ. ઓછામાં ઓછું મિનિમમ છે ને એ 1.5% કાર્બન તમારી જમીનની અંદર હોય ને તો એને પૂરતા પ્રમાણમાં છે ને એ બેક્ટેરિયાની બધી વસ્તુ એને મળી જાય છોડને. આ નથી મળતું એની પાછળનું કારણ કે તમારી જમીનની અંદર રાસાયણિક બંજર બની ગઈ જમીન. તો આવો દરેક વ્યક્તિને મારો આગ્રહ છે કે દરેક વ્યક્તિ છે 1 વીઘો છે પોતાના કુટુંબ પૂરતું, ખાવા પૂરતું છે ઓર્ગેનિક કરે એવું ખરેખર હું ઈચ્છું. અને દરેક આ રીતનો મગજની અંદર લે આવો મારો અભિપ્રાય છે. હવે તમારી મુલાકાત માટે નંબર ગામ છે કોઠડી, માણાવદર તાલુકો, જિલ્લો જુનાગઢ. તમારો મોબાઈલ નંબર? હા, અને મારા મોબાઈલ નંબર છે 99 783 59 174. આ કેર છે.